ગુરુ તો દયાનો સાગર હોય, ધારે તે કરે. એટલે ગુરુ તો નહીં આજે કર્યું આજે ત્યાં નહીં કહ્યું હું તમારા બેસવાને લાયક નહીં હતો, મને અહીંયા બેહાડી દીધો. આવું કરે. એક ખાલી ગુરુની વાણી હોય એ વાણી વાણીમાં સદગુરુ દેવતાની વાણી તો વિચારને જાણી નીકળી છે એવું તો પછી જ ખબર પડે આ વાણી છે. તો હવે શું થયું? ગુરુ પાસે ગયા અને ગુરુ એમ કીધું કે ચાલ એનું વાણી સુધારી દઈએ. ગુરુ આ કરે મોઢા પર ઓમ લખી આપે, હવે ત્યાં વાણી સુધારે. કે માણસની વાણી બહુ ખરાબ હોય છે. તલવારથી કાપેલો વ્યક્તિ જીવી જાય, વાણીના ઘાવાળો વ્યક્તિ નહીં જીવે. એટલે મહેરબાની કરીને જે બી બોલો ને તો પહેલા વિચારી લેવાનું કે મારી વાણીથી મેં કેટલાને મારી નાખા. એટલે વિચારીને વાણી બોલવાની. હશે ચાલો કાગડાની વાણી મળી ગઈ, પેલા રૂપ મળ્યું, હવે વાણી મળી ગઈ. અને વાણી લઈને એક કાગડો હંસોના ટોળામાં પાછો ભેગો થઈ ગયો અને પાછા હંસો વચ્ચે રહેવા લાગ્યો. આપણી વચ્ચે ઘણા એવા વ્યક્તિ છે જે મીઠી વાણી લઈને હંસો વચ્ચે ભેગા રહેલા છે. અંદર હું છે તે આપણને થોડું ખબર. હવે બની કઈ ઘટના? રૂપ મળ્યું, વાણી મળી, થોડા દાડા થયા અને આપણી વચ્ચે સમૂહ ભોજન રાખવામાં આવ્યું. બધા જમવા બેઠા અને કટોરામાં મોતી પીરસવા લાગ્યા કે મારા માન સરોના હંસલા તો મોતી ખાય, સત્સંગ રૂપી મોતી ખાય. હવે શું થાય? કાગડાને તો બિચારે માંસ ખાધેલું છે, એને તો ગીધને ખાધેલા છે. હવે શું કરાય? કાગડો ભૂખે ભરે મોતી તોડાય નહીં અને પેલા તો હસે હસે ખાય. હવે વાત કરે ખોરાકની. વાણી બગાડે, રૂપ બગાડે, ખોરાક બગાડે, માણસનું ચિત્ત બગાડે. હવે આ ખોરાક જેવું અન્ન તેવું મન, એમ કે જેવું ખાય તેવું કે. મોતી તો ખાય, હંસ એટલે એની વાણી સંતો જેવી હોય એટલે આત્માને હંસ સાથે સરખાયેલો છે. હવે કાગડા આપણા જેવા જ હોય ની આપણા ખાવાના ઠેકાણા બરોબર. આપણા ખાવાના કોઈ ઠેકાણા છે જ્યાં આપણે તૂટી પડીએ હંમેશા શાંતિથી લઈને ખાવું જોઈએ, પણ આપણે કાં ખાતા છીએ? જ્યાં ભોજનની થાળી લઈને કંકાસ થાય ને ત્યાં કોઈ જરા શાંતિ નહીં. આ દરેક માટે લાગે, મારા માટે બી લાગે, તમારા માટે બી લાગે. હવે મોતી ખાવા બેઠા કાગડો ભૂખે મળે છે, હંસો ખાઈ લે છે. હવે ભૂખે રહે એટલે પાછો પતિ રે, પત્ની ખાય નહીં. એટલું યાદ રાખો, જે ખરી પત્ની હોય ને એ પતિના ખાવા પહેલા તો બીજ ખાય છે. ઓકે, પતિ વટા તો એવું કે પતિ ખાય ને એમાં થોડું બચે ને પ્રસાદ તરીકે ખાઈ જાય. પણ એ જમાના સતયુગના હતા. આપણે કલિયુગમાં છે એટલે કલિયુગની જ વાત કરીએ. એટલે હવે પાછી ની ખમાયું. પેલો ભૂખે મરે, પતિ ભૂખે મરે ને બલખા મારે તો પતિથી ની જોવાયું. અને યાદ ગુરુ ની આવે. જ્યારે બી તકલીફ પડે ને ભગવાન કરતા પહેલા ગુરુજી યાદ આવે. કારણ કે તમે જોયું શાસ્ત્રમાં પણ લખ્યું છે, ગુરુ ગોવિંદો ખડે કાકોલા ગોપાય બલહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. જ્યારે ગુરુ સામે હોય ને બાજુમાં ભગવાન હોય તો પહેલા ભગવાનને ની પગે પડવાનું, ગુરુને જ પગે પડવાનું. એના થકી મળ્યો છે. એટલે આ સ્થિતિ છે. સદગુરુ પાસે જાય છે અને સદગુરુને કહે કે મારા પતિ છે એને ખાવાની તકલીફ પડે છે, હવે તું એવું કર ને એ મોતી ખાય તેવું કર. સદગુરુ પૂછે તારો પતિ મોતી ખાય? બસ એક કાગડો હતો, એને પત્નીએ સુધારવા માટે હું કર્યું. આ દેશની પત્નીઓ કંઈ બી કરી શકે,
યાદ રાખજો, પતિ વ્યભિચારી, લોભી, ગાંડો, ગેંડો ગમે તે હોય પત્ની સુધારે, પણ જ્યારે પત્ની બગડી ગઈ ને તો બ્રહ્મા બીજી સુધારી શકે. એકદમ સત્ય વાત. અને મેં નથી બોલતો, આ તમારા પ્રભુજી બોલા. એટલે આ મારા વાક્ય કોઈ છે જ નહીં. એવું આ શબ્દ અહીંયા બોલી શકું તેટલી મારી હસ્તી નથી. આદેશ કરવા વાળાને ખબર છે કે આના પર મારે હું બોલાવવું છે, એ મને ખબર નહીં. હવે આટલી બધી વાત છે, 3 વાર જ્યારે ગુરુને પ્રશ્ન થયો અને હંસલીને કીધું, દીકરા અહીંયા આવે કીધું, તું તારા પતિને પહેલી વાર કે મારું રૂપ બદલ, તો રૂપ બદલી આપ્યું. બીજી વાર કે મારું વાણી બદલ, તું ના વાણી બદલી આપી. ત્રીજી વાર કે તું ખોરાક બદલ, તું ખોરાક બદલેલો. તો બેટા તારથી મને એમ નહીં કહેવાય કે મારા પતિને હંસેક બનાવી દે. ગુરુએ આવું હંસીને કીધું, તું ખાલી એટલું જ ગુરુ સમાન છે, કઈ નહીં કરી શકીએ. તું એમ નહીં કીધું એને હંસેક બનાવી દે, કાગડામાંથી વાણી બદલ, રૂપ બદલ. તો હંસલીએ ગુરુને કીધું, ગુરુજીને કહેતે મને ખબર મારો ગુરુ એટલો સમર્થ છે કે તને હંસ બનાવી દેતે, પણ મારા પતિને ક્યારે ભાન થશે? એના રૂપનું શું? એને ભાન થવું જોઈએ કે તારા રૂપને લીધે તું આ વચ્ચે અણગમો છે, તારી વાણીને લીધે તું લોકો વચ્ચે, હંસો વચ્ચે, સંતો વચ્ચે મેચ નથી કરતો. અને બીજું, તારા ખોરાકને કારણે તું મેચ કરતો. તારું જે ખાવાનું છે એ સુધા સંતોને ખોરાકમાં સત્સંગ જોઈએ છે. અને આ જ વસ્તુ છે કે આ જમાનામાં કાગડા અને બગલા બે હરખા હોય, અને કાગડા બગલામાં આપણે બધા હરખાઈએ. હંસો અમુક ઓછા હોય, દૂધને પાણી ભેગું કરી આપીએ તો હંસ માત્ર દૂધ જ પી જાય છે, અને આપણા જેવા કાગડા બગલા બંને પી જાય. એટલે વાત છે હંસ બગલાની. સદગુરુ પાસે જઈને હંસલી આ જ વાત કરે છે, વાતો બોધ્યા કરે, વૈધાજ કરે, ને આપણે પાસે અંતાક્ષરી રમવાના ભોયરાઓ સુઈ કરે. એટલે આજે આપણે આટલું જ, ગુરુજી અમને આટલા બે શબ્દ બોલવા માટે આ અહીંયા બેસાડ્યો છે, એ બદલ એમના ચરણમાં તો મેં આવી એટલે રોજ પણ અમારી આટલી હસ્તી નહીં મળે. તો હવે છોકરાઓ આવ્યા છે, હોશે અંતાક્ષરી રમે, અને એકાદ વાર્તા થઈ એટલે બસ બોધ્યું. એટલે ગુરુજીના ચરણમાં તમારા વંદન હોય જ, પણ અમારાથી ભૂલે ચૂકીએ ખબર છે. હા, મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે મેં ઊંઘમાં તો યાદ આવું જ. કેમ? આપણે જ્યારે કથામાં ઘણી વાર બાપુએ મને માયક આપ્યો અને મેં કથામાં વાર્તા કરીને ઘરે જાઉં ને, મારા પર 5-6 કોલ તો આવે જ. મને પેલું ખબર નહીં પડી. મેં એક વાત બિલકુલ આ ડોલ ડુંગરીમાં કલેક નાની વાર્તા 2 મિનિટની તો કહેવાય જ. હા, એ પાછી રિપીટ કરું કે આ જમાના માટે બહુ કામની છે, અદેખાય છે જમાનામાં. એટલે ટૂંકમાં જ કહેવા, વાત કબીરની કરવી હતી મારે, પણ કબીરને ખોલવો હોય ને તો 2-3 કલાક જોઈએ. હું આખા કબીરની વાત કરતે, મારી ઈચ્છા કબીરની કહેવાય. કેમ? રામની વાત નહીં કરવાની, રામના ભક્તની વાત કરવાની. અને કબીરો રામ ભક્ત હતો, બહુ પ્રખર કબીર હતો. સંતોની વાત, ચરિત્ર જાણવાના, વાંચવાના, એમાંથી તમારું જીવન પરિવર્તન થઈ જાય કે સંતો હંમેશા સુખી હોય. એક સંત છે ને, એની પાસે અમારા જેવા સંતો તો મળે ને, એમ અમારા જેવા વ્યક્તિ ગયા અને બહુ ગમે તેમ બોલ્યા. સંતોને ગાળ તો દે જ. બાબા સાંઈને પણ શેરડીના લોકો પછી ઓળખી શક્યા, અને અમુક ફૂલ હાથે કાઢા તો એ જ ને. એટલે સંતને
એક વ્યક્તિ ખૂબ ગાળ દે સંત હૈસા કરીને જોયા કરે. તને કંઈ કામ ધંધા હું જ પડે કે બેહેલો ધ્યાન કર્યા કરે, રામ રામ કર્યા કરે, તને કંઈ આમ કરું તેમ કરું, સંત ખુશ થયા કરે, બસ કંઈ નહીં બોલે. પછી સંતે તેને બોલાવીને એક જ પ્રશ્ન કીધો, તું મને હજારો લાખો રૂપિયા આપે અને હું એનો સ્વીકાર નહીં કરું, તે પૈસા કોણના પર જાય? તો પેલો કે મારી પાસે જ જાય. સંત કે તું મને આટલી બી ગાળ દે, એમાંથી એક બી નહીં સ્વીકારવાનું. બોલું તે કોણના પર રહેવાનું? આપણને જો કોઈ વ્યક્તિ ગાળ દે ને એને બોલવાનું જ નહીં, આપણે સ્વીકાર કરવાનો જ નહીં. કોઈ ખીજવાય, કોઈ ગાળ દે તો આપણે સ્વીકાર નહીં કરવાનો. આપણે નહીં સ્વીકારીએ તો તેની વસ્તુ કોણના પર રહેવાની? તેના પર જ રહેવાની કે નહીં? એક વ્યક્તિ કંજૂસ, મહાકંજૂસ, કઈ ખાવા દે તો હાથ ઊંઘીને મૂકી દે, એવો કંજૂસ. હવે એને ઘેરે 4-5 જણા જમવા આવ્યા. પત્નીને બોલાવ્યો, 4 મહેમાન આવવાના છે, આપણનું મહિનાનું ખાવાનું ખાઈ જોઈએ એમ કે. એટલો કંજૂસ તે વ્યક્તિ. રોટલી બી એકમાંથી અડધી કરીને ખવડાવે બધાને ઘરનાને, અને શાક સૂંઘીને મૂકી દે. એટલો કંજૂસ વ્યક્તિ. અને એના ઘરે મહેમાન આવે, શું થાય? કઈ નહીં, આવવા દે. પત્નીને ખાનગી કરું, પહેલા બધાનામાં 1-1 ચમચી શાક મૂકવું, પછી દરેકમાં 1-1 રોટલી મૂકવાની. પંગતમાં મેં પહેલો બેસીશ, પછી જમ્યા પછી તમારે 1 વાક્ય કહેવાનું, કેવું બન્યું એટલું જ પૂછવાનું, બીજું કંઈ કહેવાનું નહીં. બસ જમવા બેસી ગયા, 1-1 ચમચી શાક મૂક્યું, 1-1 રોટલી મૂકી, બધા જમ્યા. અને તપેલી લઈને નજીક આવી, પત્નીને કીધું. પત્ની પછી ભાઈ જોયું કે કેવું બન્યું? પતિ કીધું, સરસ, અતિ સુંદર, બહુ સરસ, અમૃત જેવું. હવે તો કૂતરા હોય ને તો બીજી રોટલી લે, બાકી બીજા કોઈ નહીં લે. આવું કીધું. બાજુના પંગજવાળા બધા ઉઠી ગયા. આ સિચ્યુએશન છે આ જમાનામાં કંજૂસની. અહીંયા બેઠા છે એટલે 2 વાત જરૂર બીજી કહેવાની છે. અહીંયા સદાવ્રતમાં રોટલી બનાવવાનું મશીન ચાલુ છે ને ઉપર સોલાર પેનલ લાગે છે, લાઇટની. હા, સોલાર પેનલ છે, બરોબર. શાસ્ત્રમાં લખ્યું સૌથી મોટું દાન એ અન્નદાન છે. સૌથી મોટું દાન એ અન્નદાન છે. એમ કે અન્નદાન છે એનો મતલબ એવો થયો કે હવે સદાવ્રત તો એ ચાલતું જ છે. રોટલીનું મશીન બાપુ તો કહેતા કે આને આટલા પૈસા આપ્યા, તે તેટલા પૈસા આપ્યા. ત્યાં આપણે લખાવવાના નહીં, તિજોરીમાં જઈને કંઈ મૂક્યા ને મનમાં એમ કહેવાનું ભગવાનને, આ રોટલીના મશીન માટે વાપરી લેજો, એમ ભગવાનને કહેવાનું. સમજી ગયા? તમે ખાલી 10 રૂપિયા બી મૂકો ને તો તમારે જે 1000 જણા આવે તો 10,000 થઈ જાય. અને ભગવાને તમને 1000 આપ્યા હોય ને તો 100 મૂકે ને તો 1 લાખ થઈ જાય. આનો મતલબ એવો થયો કે રોટલીના મશીનમાં તમારો પોતાનો ભાગ છે, હકથી આવીને ખાઈ જવાનું. હા, રોટલી લાવે એમ કહેવાનું, હકથી આવીને ખાઈ જવાનું. અને શાસ્ત્રમાં બીજું સૌથી મોટું દાન છે ને એ દેવ પાસે દીપકનું દાન હોય છે. કોઈ કહે નહીં, દીવાનું દાન એટલે કે દીપદાન કહેવાય. કોઈ પણ ભગવાનની પૂજા કરો ને એની સામે જો દીવો નહીં હલગાવો ને તમારું દાન નકામું કહેવાય. દીવો હલગાવે દીપદાન કહેવાય. અને સોલર પેનલ લાગવાની એ તો 24 કલાક લાઇટ હલગવાની. તો એમાં આપેલું દાન એટલે સમજી ગયા નહીં? પેલી પેટીમાં 100 રૂપિયા આ સોલર પેનલના છે એમ મૂકી આવવાનું, બાપુને નહીં કહેવાનું. દાન કદી કહીને નહીં આપવું, અને દાન ક્ષમતા પ્રમાણે આપવું. એક વ્યક્તિ પર 1 કરોડ રૂપિયા છે, એ 10 લાખ રૂપિયા આપશે, તથાસ્તુ ભગવાન કે. પછી એના પર 100 રૂપિયા છે, એ 100 આપશે ને તો ભગવાન એનો ભંડારો ભરી દે. જેના પર છે એ સર્વસ્વ આપી દે, એ સૌથી મોટું દાન કહેવાય. અને આ દાનનું એટલે દીપદાનનું દેવીમાં
બહુ મહત્વ છે. અને સોલર પેનલ એટલે 24 કલાક લાઈટ હલગવાની છે. એટલે ભગવાનના ધામમાં દીવો 24 કલાક સળગવાનો. હજુ એમ જોડાણ બાકી છે એટલે તમારી પાસે ભગવાન એક ચાન્સ આપેલો છે. ખાનગીમાં જી આવવાનું હતા, કોઈ જોવે નહીં, મેં બી નહીં જોવા. એટલે જરાક મૂકી આવવાનું, કઈ જે મનમાં થાય તે. બરાબર, 2 વાત થઈ ગઈ, હજુ બી 1 વાત બાકી રહી ગઈ. અંતાક્ષરી રમવાના છે. મને ખબર હતી, મને તો ગીત ગાતા તો આવડે જ નહીં પહેલી વાર, ને મેં ગામ તો કોઈ રોકાય બી નહીં. એક બોધદાયક કથા તો કેવી પડે એ વાત કે જે માણસને કામ લાગે. એક વ્યક્તિ જમવા આવ્યો છે, જમવા વાત કહેલી છે, ભાઈ કહેવું પડે કે 2-3 જણા નવા તો સાંભળી જાય કે નહીં. અને જમવા માટે એના ઉપર છે ને મિષ્ટાન ભરેલું છે, આખો થાળી ભરેલી છે જમવા માટે. થાળીમાં બહુ બધું છે, જલેબી, ફાફડા, શ્રીખંડ, પૂરી, ભજીયા, દાળ, ભાત, બધું જ ભરેલું, જે ભાવે તે ભરેલું છે. અને માણસની સામે પીરસવામાં આવે છે. અને માણસ જમવા બેહે છે, પણ જમવાવાળી બેને છે ને પાપડ નહીં પીરસેલો. હા, જમવાવાળી બેને પેલા પાસે આખો થાળો ભરેલો છે, એમાં બધું જ છે, મસાલો પાપડ નથી. ભગવાને આપણી થાળીમાં બધું જ પીરસેલું છે. આપણી થાળીમાં બધું જ છે, પણ આપણું ધ્યાન પાપડમાં છે. એની પાસે શ્રીખંડ છે, પૂરી છે, ભજીયા છે, જલેબી છે, દાળ ભાત છે, સાલો પાપડ નથી. એની પાસે ગાડી છે, બંગલા છે, બધું જ છે, પણ બાજુવાળા જેવું નથી. ભગવાને આપેલું છે. માણસ ખાવા બેહેલો છે અને મસ્ત જમવા બે કોસે, એક ભૂકો મારે પાપડ બાજુ જોઈ, બીજો મારે પાપડ બાજુ જોઈ. હવે શ્રીખંડ ખાય ને તો એને પાપડ જ લાગે. આ દુનિયામાં મહાત્મા જ્યારે સત્સંગ કરતા હોય ને, આપણું ધ્યાન જો ઘેરના કૂતરા બાજુ હોય ને તો સત્સંગ તો માથા પરથી જ જાય. બાપુ સત્સંગ કીર્તન કરતા હોય અને આપણે તાળી વગાડતા કરે કે ઘેરવારી નહીં આવી હજુ, ઘેરવારી નહીં આવી હજુ, તો ભગવાન ક્યાંથી આવવાનું? એને લેવા જવું પડતો આવે ને. એટલે આ વસ્તુ છે. પાપડ નહીં મળ્યો એમ કે પાપડ પેલા બેનની પાછળ હતો અને ભાઈ ખાતા ખાધું, અડધી થાળી ખાવી, પાપડ નહીં આવ્યો, પેલા ભાઈથી નહીં રહેવાયું. અને એમથી કહેવાય ગયું, બેન એક વાત કેમ? બેન કે બોલો ને ભાઈ. એમ કે મેં ઘરથી બેન નીકળ્યો તો મારા ઘર પાસે મોટો સાપ ઉભો થઈ ગયો રસ્તા વચ્ચે. એમ કે સાપ બહુ લાંબો હતો, ભેણ ઉભો કરી ઉભો રહી ગયો. એમ કે એવું છે? હા, બહુ મોટી ભેણ, બહુ મોટી. ચલો હટ એમ કે તું સાપ પકડીને જ્યાં કીધું. એમ કે બેન કે ભાઈ એવું છે? એમ કે બેન કે બહુ સરસ. એમ કે બેન તમને ખબર સાપ કેટલો લાંબો હતો? એમ કે બેન કે નહીં ખબર. બેન તમે ઊભા છે ને ત્યાંથી પેલી પાપડની થાળી જેટલો લાંબો હતો. ત્યારે બેને આમ કરી જોયું, કીધું અરે રે મેં તો પાપડ આપવાનું તો ભૂલી જ ગયા. બસ આ ભગવાને આપણને થાળીમાં બધું જ આપેલું છે, પણ તારું ધ્યાન પેલા પાપડમાં છે. અને લોકની સામે રડતો રહે, ભગવાને મને પાપડ નહીં આપ્યો, પાપડ નહીં આપ્યો. તારી પાસે છે તે તો ખાઈ લે, તે તો પૂરતું નથી. જ્યારે ભગવાન તને એક ટાઈમ ખાવાનું સુખ આપે તો તારા એ પાપડ એવું દર્શાવે છે કે માણસને સુખ આમાં છે ખબર? સંતોષમાં છે. વાસ્તવમાં સુખ સંતોષમાં છે, એને સંતોષ નથી. જે બળ્યું એમાં સંતોષ નથી, એનો અસંતોષ પેલા પાપડમાં છે, એટલે દુઃખી છે. ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ. જો આ 2 શબ્દ કહેવાથી કોઈ વ્યક્તિના મનમાં કોઈ ઠેસ લાગી ગયો હોય, કંઈ ખોટું લાગી ગયું હોય, તો એના ચરણમાં તો ભગવાન સિવાય કોઈને રમવું નહીં. હૃદયમાં નમવું કે ભગવાન હૃદયમાં બેહેલો છે, તો એના હૃદયમાં પ્રણામ ના રાખ. ચરણમાં તો સદગુરુ અને ભગવાન સિવાય બને ત્યાં સુધી કોઈ નમવું નહીં. આ બાપુ બી નમે છે, મેં ના પાડું. અમારા જેવાને પગ આ નહીં મજા આવે પગે પડવું એ કે આપણે બધા એના લાયક નહીં મળે. લાયક અમારા મહાત્મા છે ને અમને બીજી એક વાત એથી કહેવું પડે,
અમારા ભેરવી અને બેજ મંડળને જો ખરેખર સાંઈ ભક્તિ લગ્ન લગાવી હોય એ શરૂઆત કરનારા અમારા રાજેશાનંદજી મહારાજ છે. એમને અમારા બાજુ આવીને સવેદી ઉપર કે અમારા લોકોને ઘરે ઘરે આવીને સત્સંગ કીર્તન કરાવીને બધાને ભક્તિ તરફ દોડતા કર્યા અને અમને પંચલાઈન રસ્તો બતાવવાળા બી રાજેશ બાપુ છે. એટલે આ થઈને કે અમે એમનો અમારા ભેરવી બેજ મંડળ તરફથી અમે બહુ આભારી છે કે અમને અહીંયા સુધીનો રસ્તો અમે તો મિની શેરડી જ કહી દીધું આને. અને અમારા પેલા 2-3 બેન તો ચાલતા આવ્યા ને, બુધવાર ક્યારે આવે, આપણે પાછા જવાના છે એમ કે. રસ્તે બાબાની ખરેખર અનુભૂતિ થાય છે. અહીંયા તે લોકો શેરડી જઈને અનુભવ કરે, અમે પંચલૈયા હોતા અનુભવ કરીએ કે કોઈ વાર તહેવાર નહીં મનાવ્યા. અને અમારા ગામના યુવાન અમારા મનીષભાઈ, રજનીકાંતભાઈ, યોગેશભાઈ, સુનિલભાઈ બધા જ મિત્રો બહુ ઉત્સાહથી આયોજન કરે. અમે તો પાછલી પાયરી વાળા, કોણને ખબર આગળ ધક્કો કેમ માર્યો ને કોણે માર્યો એ ખબર નથી. ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ.